મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે મરહૂમ સલમાનના નિવાસસ્થાને છે। આજે જે જડબે સલાક આણંદ તથા આણંદની આજુબાજુના 7-8 ગામડાઓ બંધ રહ્યા તેનાથી અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે બંધ રહ્યા તેનાથી પુરવાર થાય છે કે મુસ્લિમ સમાજ શાંતિ અને અમનપરસ્ત સમાજ છે, જે અમે અગાઉ કહ્યું હતું એ મુજબ। અને મુસ્લિમ સમાજે તો બંધ પાડ્યું, પણ તેની સાથે સાથે અન્ય સર્વ સમાજે આની અંદર સમર્થન આપ્યું અને મરહૂમ સલમાનની ન્યાયની લડાઈની અંદર અમને સાથ સહકાર આપ્યો। એથી ડંકાની ચોટ ઉપર પુરવાર થાય છે કે મરહૂમ સલમાન નિર્દોષ હતો અને તેને ન્યાય મળવો જોઈએ। અને અમે તંત્ર સાથે હવે હકથી કહી શકીશું અને હકથી કહેતા હતા પણ કે મરહૂમ સલમાનને ન્યાય અપાવવો જોઈએ। અમારે આ લડાઈ કોઈ પર્ટિક્યુલર એક સમાજ કે પર્ટિક્યુલર કોઈ કોમ પ્રત્યેની નહીં, અમારી આ લડાઈ ફક્ત ને ફક્ત જે આરોપીઓ છે તેમના પૂરતી છે કે કોઈ પાર્ટીથી અમારે લેવા દેવા નથી। અમારે તો અમારા ઘરનો જે સ્વજન ગયો છે તેના માટેની અમારી આ લડાઈ છે। અને બંધની સાથે સાથે કોઈ પણ જગ્યાએ કાંકરીચારો થયો નહીં। અમારી નીતિ કોઈ પણ જાતની આની અંદર આંદોલન, કોઈ જાતની રેલી, ચળવળ કે બીજી કોઈ નથી। અમારી ફક્ત ને ફક્ત તંત્ર સામે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી અને અમારી વાતનો અમને ન્યાય ના મળે અને અમારે વલખા મારવા પડ્યા। અમારે તંત્રને ફક્ત અમારી અપીલ કરવી હતી કે ભાઈ અમારા સલમાનને ન્યાય અપાવો, બસ એના માટે અમે આજે બંધ પાડ્યું હતું। અને બીજી વસ્તુ કે આ બંધની અંદર અમોને જે કોઈ પણ વેપારી સંગઠનો, દુકાનદારો, લારી ગલ્લાવાળા, રિક્ષા એસોસિએશન, તમામ સંસ્થાઓ